મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા ગુડ હશો. મારું નામ છે કિંજલ પારેખ. તમે મારી ચેનલ તો જોઈ જ હશે. હું અત્યારે હાલ નવી જ મારી પોસ્ટ અને મારી વિડીયોઝ હું અપલોડ કરી રહી છું. પ્લીઝ મને સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. બને તો તમને મારી વિડીયો ગમે તો તમે શેર કરો. થેન્ક યુ. સો આજે આપણે જોઈ રહ્યા છીએ હવે એક ટોપિક ઉપર. હું તમને થોડી ઘણી હેલ્થ ટિપ્સ આપતી રહીશ. હું પ્રોફેશન વાઇઝ મેડિકલ સ્ટાફ છું, તો હું થોડી હેલ્થ રિલેટેડ તમને ટિપ્સ આપતી રહીશ. તો હવે આપણે જોઈએ છીએ કે એક સાયન્સ ઓફ પ્રેગ્નન્સીના સાયન્સ શું છે, સિમ્ટમ્સ શું છે. તો એના માટે આપણે થોડું બ્રીફમાં જોઈશું. ફર્સ્ટ ઓફ ઓલ, મિસ્ડ પીરિયડ્સ. તમારા પીરિયડ્સ મિસ થઈ જાય, તમારી ડેટ જતી રહે, ડેટ જતા રહે એની ઉપર 5 થી 7 દિવસથી ઉપર થાય, એ ટોટલી તમારા મિસ્ડ ડેઝ થઈ ગયા છે. એનો મિનિંગ તમારે એના રિલેટેડ કંઈ પણ તમારે એક બ્લડ ટેસ્ટ કે એક યુએસજી ટેસ્ટ કે તમારે યુપીટી ટેસ્ટ તો કઈ પ્રકારના હોય છે, પણ તમારે એક વખત ગાયનેકમાં મુલાકાત લેવી જોઈએ. બીજી વસ્તુ, તમને નોઝિયા વોમિટિંગ થાય, મોર્નિંગ સિકનેસ લાગશે, થોડું તમને બ્રેસ્ટમાં ટેન્ડરનેસ જોવા મળશે, બ્રેસ્ટ એન્લાર્જમેન્ટ જોવા મળશે, ફટીક લાઈક પાસિંગ યુરિન મોર ફ્રિકવન્ટલી ધેન યુઝ્યુઅલ, પર્ટિક્યુલરલી એટ નાઇટ. કન્ટિન્યુઅસ તમને અમુક ટાઈમે તમે યુરિન પાસ કરવા જવું પડે થોડા ટાઈમે. સારું તમને કંઈક ખાવાનું, નાસ્તા જેવું, વારે ઘડીએ કંઈક જમવાનું કે ખાવા પીવાનું મન થાય, ભૂખ લાગે, ભૂખની તમારી તીવ્રતા વધે, જેના લીધે તમને પોતાને ફીલ થાય કે હું પોતે સંતુષ્ટ નહીં થઈ શકતી. મોર્નિંગ સિકનેસ લાગે. બીજું તો વારે ઘડીએ ભૂખ લાગવી એ એક કોમન સિમ્ટમ્સ છે. એ જનરલી દરેક લેડીઝમાં થાય છે. હવે અધર સિમ્ટમ્સમાં શું હોય છે? અધર સિમ્ટમ્સમાં બેકએક, બ્રીથલેસનેસ, કોન્સ્ટિપેશન્સ, હેમરોઇડ્સ, પાઇલ્સ, જે તમે પાઇલ્સ કહો છો એને હેમરોઇડ્સ કહેવાય. સેકન્ડ, હેડએક્સ, હાર્ટબર્ન, ઇનડાઇજેશન, તમને શરીરમાં થોડું ઇનડાઇજેશન જેવું ફીલ થાય, ઇચી સ્કિન લાગે, લેગમાં ક્રેમ્પ્સ આવે, તમને એબ્ડોમિનલ ક્રેમ્પ્સ આવે, મૂડ ચેન્જીસ થાય, મૂડ સ્વિંગ્સ થયા કરે તમને, સચ એન અનએક્સપ્લેન્ડ ક્રાઇંગ, ટિંગલિંગ એન્ડ નમનેસ ઇન યોર હેન્ડ્સ, વજાઇનલ ડિસ્ચાર્જ થાય, વજાઇનાઇટિસ થાય, વેરિકોઝ વેન એન્ડ લેગ ઇડીમા, સ્વેલિંગ, પગ તમારા હેવી થઈ જાય. જ્યારે આ પ્રકારના તમને થોડા ચેન્જીસ જોવા મળે તમને તમારા બોડીમાં, તો તમારે એક મેટર્નિટી હોસ્પિટલમાં અથવા તો ઓબ્સ્ટેટ્રિશિયનની તમારે મુલાકાત લેવી જોઈએ. એક મિડવાઇફ જોડે તમારે મુલાકાત લેવી જોઈએ. એક બ્લડ ટેસ્ટ છે, એક ફર્સ્ટ તો યુએસજી ટેસ્ટ છે, ગાયનેકોલોજીકલ ટેસ્ટ, ઘણા બધા હોય છે જે તમારે ડૉક્ટરની સલાહ લેવી.